ભક્તિ પર એની પર પણ ભાવ ઓછો નહીં થવા દેવાનો. દયા એનોય ભાવ ઓછો નહીં થવા દેવાનો. દયા તો ખરી નો. આ તારા દયા વગરનું દુનિયામાં જગતમાં કોમ થઈ રહ્યું છે. જેના માથે દયા હોય તો ઝઘડા લડ્યો ના કરે. વાત સાચી નથી? પણ દયા ના હોય ને તો ઝઘડા લડ્યો તો થાય. પણ જો દયા હોય ને તો કોઈ માથાકૂટ ના હોય. ખબર છે તમને? ખબર છે? ગુસ્સો વધારે હોય, દયા ઓછી હોય. આ ગુસ્સીલો વધારશો ને એટલે તમને ઝઘડા થાય છે, સમાજમાં તમારું નામ ખરાબ થાય છે ને. પણ દયાનો ભાગ તો રાખજો, થોડા બીબીને ચાલજો. એ સમાજમાં નેચરથી ના આવ્યું કઈ નહીં. આપણે જેને વિશ્વાસ કરે છે ને, જે દેવા પર ભરોસો કરે છે, જે દીવો છે એની પર તો વિશ્વાસ રાખજો. બરાબર? કારણ કે એ આપણને ચોય અટવાઈ ના દે, ચોક ખોઈ ના નાખે, ધ્યાન રાખજો. વાત સાચી ને? બધા સંભળાય છે તો બધા ઊંઘો છો? સારું. આ દીકરાઓ છે, આ દીકરીઓ છે, તો વસ્તીમાં તો કોકને બને છે, કોકને નહીં બનતું. પણ કોક દીકરી આગળ થઈને વસ્તી કિયાઈ ખરી કે તમે આ બાજુ આવો, આ જગ્યાએ જઈએ, આપણે તો આપણું દુઃખનું નિરાકરણ થઈ જશે. મારે પણ ભરોસો છે તમને? એવું કોઈ કહેવાની કઈ ના આવ્યું ખરું? ત્યાં સોન આવ્યો ના, સોન આવે છે. અરે અમુક તો સોન આવી જાય છે. અરે એમને ખબર પડે છે કે આ મારી જોડે જાઉં તો આ મારી બીજી મારી નડવા જશે મારી વસ્તી. એવું નહીં કરવાનું, ખોટું નહીં કરવાનું. આપણે ખોટું નહીં કરવું. આપણે સુખી થવું છે ને એને સુખી કરવા છે, એને સુખી જોવા છે. આપણો ધર્મ એ છે. આપણો ધર્મ એ નહીં કે આપણે જ સુખી દઈએ. આપણો ધર્મ નીતિ નિયમ એ છે કે એ પણ સુખી રહે આપણી જોડે, એ પણ હસતા રહે. કારણ કે આપણી માતાજી એવું શીખાડ્યું નહીં કે માં કદાચ હું રાજી રહું અને એ રાજી ના થાય, એવું શીખાડ્યું નહીં. એ રાજી રહેવા જોઈએ. વાત સાચી ને? આપણો સિદ્ધાંત છે બરાબર. અને રતિભાઈ, કઈક ભાવિક દીકરાઓ દીકરીઓ સમયની રાહ નહીં જોતા. સમય જે છે ને એની પ્રતીક્ષા નહીં કરતા, ઇંતજાર નહીં કરતા. બસ એમને તો કેવું ખબર, આજે આવી જાય એટલે માતાજી આજે મને બતાવી દે તો કાલ તો સવારમાં મારી માતા જાગૃત થઈ જવી જોઈએ. નહીં થાય. એ તો માં અને ભગવાન એ નક્કી હોય છે કે મારે સમય સોગડ્યું ચારે બનાવવું, પણ એ પહેલા દીકરો ચેટલો રાજી ડાયો થઈ જાય એ મારે જોવું છે. તમારી માં શું જોવે છે? શું જોવે છે? તમારો ભાવ જોવે છે, તમને જોવે છે. આમંત્રણ નહીં હાલવાનું, ચોખા નહીં મૂકવાના, કંકુતરી નહીં હાલવા જવાનું, એ તો ઓટોમેટિક આવવાનું છે. બરાબર? પણ રાહ જોવી પડે. હર કોઈ વસ્તુની રાહ જોવું પડે. મારા પાવાગઢમાં કેટલા આવે છે પગથિયે ચાલી કેટલા ચાલતા આવે છે? સાચું બોલો, કેટલા ચડીને આવે છે? ટોટામાં બેહીને આવે છે? બોલે તો ખરા. પણ અઘરી કરો તો મને ખબર પડે તો પરીક્ષા થાય. તમે જેવા ચડો છો, જેમ ઉપર આવો ધડકન વધી જાય છે. ખબર હોય તો વધે છે ધડકન, તેજ થાય છે ને. એ શું છે કહો? હું એટલી આશા છું કે તમને દર્શન આલ દઉં. આ તો ધડકવું જોઈએ ને થોડીક, તો પછી શરીર થોડુંક બગડવું જોઈએ, શરીરમાં દુખાવો થવો જોઈએ. તાને કહેવાય ભગવાન માતાજીના દર્શન થયા. સીધે થોડું થાય બધું. એમ ધીરે ધીરે ઉપર ચડો એટલે ઉપર વાળી જેવી જગ્યા આવે ને, ટર્નિંગ વાળી જગ્યા છેક ને એસા જાવ પછી ડાયરેક્ટ સીધી જગ્યા પછી તમારે શાંતિ થઈ જાય. ખબર હોય તો સાચું બોલો. બરાબર? બાકી હૃદય બંધ થઈ જાય એવું કોમ છે આતર તો. બરાબર ને? પાણીના 4 બોટલ હંગાત રાખો તો કોમ લાગે એમ નહીં. સાચી વાત? પછી જેવા સીધા ચડો છો ને, એકદમ સ્લીપ આમ મારીને આમ આવે ને એટલે ઉપર વાળી જગ્યાએ સીધા સ્ટેટ આવે ને, જેવો ઉપરના ડુંગર પર આવો ને બિલકુલ પગમાં દુખાવો બંધ થઈ જાય છે ને. આ તમારી સાચી ભક્તિ, ચાલેલું મજરા આવો. અને જેને ચાલ્યું છે ને એને કોઈ દાડા એમને નહીં જાય, ખાલી નહીં જાય. એને 100% કંઈક ને કંઈક થાય ને. ભલે આજ રવિવાર છે, કઈક દીકરાઓ કઈક દીકરીઓને કામ ના થતું હોય ને, દીકરાઓને કામ ના થતું હોય ને, એટલે એ વ્યક્તિઓ મગજમાં ખબર નહીં કેવું વિચારે છે. જો કે મને બધી ખબર પડે, હું જાણું છું. પણ દીકરાઓ તમારામાં સહન શક્તિ નહીં મને ઝેલવા માટેની. સહન શક્તિ નહીં તમારામાં. મને કહેવાય ને કે
જાગૃત કરવા માટે, મારી સેવા કરવા માટે તમારા સહનશીલતા સહન શક્તિ ના મળે. ચમ કે તમે તાત્કાલિક ખોરવા આવ્યા છો. આજે કઈક દીકરાઓ ગાડીઓ ભરે ભરીને દૂરથી આવ્યા છે કે ના તો નંબર નહીં લાગતો ને અહીં આજે નંબર લાગે. આ નંબર લાગે એમ જ ભૂલ પડે છે, અને આ નંબર પહેલેથી પેઢીઓથી લાગે છે. તમે વિચારો ને, તમે ખુદ દાખલા છો ને. કદાચ મારી ભૂલ હોય તો મને કહી દો. તમે વિચારો કે ના માં વાત સાચી છે. અમે હા નહીં તારી જગ્યાએ નહીં માં, અમે હજારો જગ્યાએ ફરીને આવ્યા પણ જોઈ મેર પડતો નહીં. વાત સાચી ને? તો એ મનમાંથી ભાવ ઓછો કરી નાખો, આશા ઓછી કરી નાખો. કેમ કે તમારું જોણેલું, તમારું જોડે આવેલું કશું એડે આવવાનું, તમારું કશું નહીં ચાલવાનું. જે કરશે એ દેવ કરશે, અમે કરશું. તમારા ઘરના દેવ કરશે. પણ ચારે તમને બરાબર પરીક્ષા થાય, બરાબર તમારું કહેવાય ને કે તમારી પરિસ્થિતિ ડાઉન થઈ જાય, પછી તમારું કંઈક ઉછરો મારે, પછી તમારું ભલું થાય. બરાબર? બાકી તમે આજે હું કહું, આપણે સેવકે કીધું કે માતાજી નિવેદનું કીધું, નિવેદ તો એ તો ખાલી ખાવ ભાવના છે, ભાવ છે નિવેદ માટે. નિવેદ કોઈ એટલું આસાન નહીં, તમારા વન એટલા બધા આસાન નહીં. બસ માત્ર તમારા ખોરિયા હારા જોઈએ, તમારો ભાવ હારો જોઈએ, બસ તમારો ભાવ હારો જોઈએ. દીકરાઓ તમારું મન એકદમ ચંચળ હોવું જોઈએ, મને તો એ બહુ ગમે છે. બરાબર? પછી ના કરો તો ચાલશે, ખાલી ઊંધું ગાલીને તમે ખમ વિશ્વાસ કરીને તમે ચાલતા ચાલતા આવો. મારી પર ભરોસો કરો, પૂછજો ના. હરેક દીકરાના હરેક ઘેર કદાચ અહીંથી શબ્દ તમારા ઘરનો જ નીકળે છે પણ તમને ખબર પડતી. જોજો, ધ્યાન રાખજો, દરેક દીકરીઓ તમારા ઘરનો જ શબ્દ નીકળે છે, તમારા ઘરનો જ શબ્દ નીકળે છે. તમારી પરિસ્થિતિ જે છે, દુઃખી છો, એ જ શબ્દ હું કાઢો છો બેઠે બેઠે. મેટર કરવાની જરૂર આવતી નહીં. ખાલી ખબર પડી જોઈએ કે હા આ મારો જ શબ્દ નીકળ્યો છે, આ મારા ઘરની જ વાત નીકળી. દરેકને ઘેર પ્રશ્ન આવો બનતો હોય છે. રદીભાઈ, એ જ પ્રશ્નનો આ ઘડી હલ થાય છે. પણ હું વેચો છું, આ સંખ્યામાં જ વેચી નાખો છો બધું જે કયો હોય. હે રદીભાઈ, આ સંખ્યામાં જ વેચો છો, પણ કોઈને લેતા આવડે એનું કહું. અને ખબર નહીં, જેને ગુરુ કર્યા છે અને ગુરુ હારા કર્યા છે, ભલે ગુરુ નહીં હોય એને ગુરુને યાદ કરતા હશે, એ ગુરુ એમના સાચા હશે ને, સાચું જ્ઞાન આવે છે ને, એમને ખબર પડશે આ વસ્તુ. રદીભાઈ, શેઠી રાખવાથી, બીજું કાર્ય કરવાથી જલ્દી આસાનથી તમને નહીં મળે. બરાબર? એ તો તમને ખબર છે. ભગવાન માતાજી છે, જો તમને દુઃખ પડ્યું છે તો અમને દુઃખ નહીં પડ્યું? અમને દુઃખ નહીં પડતું? તમે કોને કહેવા જતા? અમે કઈ રવિવાર ને ગુરુવાર ભરવા જતા હતા? જતા હતા ના. અમારા નસીબમાં, કિસ્મતમાં જે વિધાતા જે લખાયું છે, જે લખાવાનું છે, જે થવાનું છે તો થયું જ છે. એમ તમારા જોડે થયું છે ને, શું થાય છે કહો? કોકનું ઘર જતું રહ્યું તો કોકનું હેરાજી થઈ ગઈ, તો કોકનું ઘર ખોવાઈ ગયું, કોકનો ધંધા પડી ગયા. રદીભાઈ, કોક દેવામાં પી ગયો. વાત સાચી ને? બરાબર? કોક કહેવાય છે કે કોકના ઘેર કદાચ ધન સંપત્તિ હશે તો કદાચ સુખ શાંતિ નહીં હોય, કલેશ કંકાસ હશે. એનું ઘર કદાચ સારું હશે તો એના દીકરા દારૂ પીને એના ઘરમાં ઝઘડા થતા હશે. વાત સાચી ને? એના ઝઘડા થતા હશે. એની બહુ કદાચ એના પિયરમાં જતી રહેતી હશે, એની પિયરે જતી રહેતી હશે એના મા બાપને ઘેર, તો એ પ્રશ્ન ડખા હશે. તો એ કોર્ટના કેસ ચાલતા હશે, ચક્કરો ચાલતા હશે. તો એ દીકરાઓ દીકરીઓ આ રવિવાર આ મઢ, પેલો મઢ, આ મઢ બધું ભરતા હશે. મારું કામ થઈ જાય, મારા કોર્ટના ચક્કર બંધ થઈ જાય, મારી હોમ કરે તેમ કરે, બધા કરો છો ને? કહો છો ને બધા? આ બધા શું છે? દુનિયાદારીના દુઃખ છે ને, દુનિયાદારીના પ્રશ્ન છે તમારા જોડે, જે ચારે ફૂટવાના ફૂટશે ના. પણ આ ચારે ફૂટી જશે, ખબર? તમે આ ધરતી પર નહીં હોય, તમે જતા રહેશો તાર ફૂટી જશે. સીધી વાત કહું તો આ મનમાંથી શંકાનો પ્રશ્ન ખૂટવાના. તમે જો હદી જીવો તો હદી વધવાના છે, પણ ઓછા થવાના નહીં. અને માતાઓને અમે જેટલી ગમે તેટલી અહીં બેહવાની છે રૂડી રૂપાડીઓ, તો એ તમારી ઓળખાણ થવાની નહીં. તમે તે લોકો બહુ પાડશું, અને જેની ઓળખાણ થઈ ગઈ એવો બહુ તરી જવાનો છે. વાત સાચી ને? એનું એવો ધન્ય ધાન થઈ જવાનો છે. બરાબર? જરૂરી નહીં કે મારા સેવકો, મારા ભક્ત ભાવિક દીકરીઓ ઘણા છે જેનું હરેકનું ભલું કલ્યાણ થશે, પણ ચારે સમયના રીતે યોગ્ય સમય બને છે.
યોગ્ય દાડા બનશે, યોગ્ય મહિના દાડા વરા બનશે, તારા થશે. વાત સાચી ને? બાકી તો બીજું કઈ નહીં. મારા સેવકોને પૂછી લો, મારા સેવકોને પૂછી લો. કઈક સેવકો છે આજે 2 વર્ષના વાણા વીતી ગયા, 2 વર્ષના વાણા કાઢ્યા ને તારે એમને હમક કરી છે. આ દુઃખમાં જતા, આજે આ બધા દુઃખમાં જતા, અને અસલ માતાજીની ઓળખાણ થઈ ગઈ ને તારે એમના ઘરમાં સુખ ને સમાધાન ને શાંતિ થઈ ગયો. મેં કશું કર્યું નહીં, ખાલી એમને મારો પાલવ છોડ્યો નહીં, મારો છેડો નહીં છોડ્યો, મારું મુખ નહીં જોવાનું એમને ખાલી બંધ કર્યું. એમને ખાલી એવાય એમ કીધું, જો હજી નક્કી કર્યું છે કે મારી તું જો હજી રહીશ ને તારી ગાડી ચાલશે તો હજી છોડીએ નહીં અમે. બરાબર? એમને નક્કી કર્યું. તો મને એવી થઈ કે ઈચ્છા, જો તમે દીકરાઓ મને ના છોડતા હોય તો હું તમને નહીં છોડું જાઉં. કારણ કે તમે મને નહીં પૂછો ને તોય મને ખબર છે દીકરાઓ કે તમારે ઘર કઈ એક ઉણપ, કઈ તમારે ઘર ખોટ પડી છે રતિભાઈ, કઈ ભીડ પડી છે, મને બધી ખબર પડે છે. મને ખબર છે તમારા ઘરમાં કયા દેવને નડતર રૂપ ઊભું થયું છે, કયા તમારા પિતૃઓ તમને નુકસાન કરે છે, મને બધી ખબર છે. મને બધી ખબર છે રતિભાઈ, હું નહીં જોતી. પણ તમે શું છે બધા તાત્કાલિક આ જોડવાની પ્રથા દીકરાઓ બંધ કરો. જો તમે મને માનતા હોય તો, જો મને માનતા હોય તો, બાકી તો રોમ રોમ છે. આપણે બધા રામ રામ છે. આ સુખ એટલું બધું વહેલું તમને નહીં માનવાનું કે તમે સુખ જોઈને આમ ઝલકાઈ જાઓ. વાત સાચી ને? વાત સાચી ને? તાત્કાલિક સુખ મોક્ષો તો પરિણામ તમારું હંમેશ છે. ભાઈ મને ના કહેતા રતિભાઈ, કારણ સુખ સુખ જેટલું હોય તો તમને ખબર છે, છેલ્લા દાડાનું સુખ હોય છેલ્લા દાડાનું દુઃખ હોય તો તમને ખબર છે. પણ જીવનમાં તમે માતાજી જો ભગવાન જોડે પ્રાર્થના કરજો, માં અમને તો બે હરખું હાલો, થોડુંક સુખે હાલજો, થોડુંક દુઃખે હાલજો, એટલે અમને જીવનનો અનુભવ થાય. વાત સાચી ને? બરાબર? બાકી સુખ એકલું ના હાલતી ને કહો અમે અભિમાની થઈ જશું તો લોકોને કચેરી ખાઈ નાખો, કચર ભાન કરી નાખો. પેલા તો અમારા ભગવાને નહીં કરીએ, અમારા હગો જોડે પહેલા વાંચા મોટી મોટી કાઢતા થઈ જાવ. અને એક તો ગાડીથી બહાર નહીં કરે તો જલ્દી ખબર નહીં પડે, એસી કે હવા આવે છે ને એસી કે હવા આવશે ને તો અમને લકવો મારી જાય, ખબર નહીં પડે. વાત સાચી ને? કયા ટાઈમ હોસ્પિટલમાં ખાટલો બેડ પડી જાય ખબર નહીં પડે તમારો. વાત સાચી ને? એટલે માતાજી જોડે દીકરીઓ ધ્યાન રાખજો. તમારે ઘેર અત્યારે ગમે તેટલા દુઃખના દાડા વાય છે, તમારા પતિ ઘરવાળા ગમે તેટલું નુકસાન કરે છે, તમને માનતા નહીં તો તમે મને માનવાનું રાખજો. એ તો મારે એક જણનું મારે નક્કી કરેલું છે. અત્યારે તમે કેટલા જગ્યાએ આવ્યા છો, કેટલા ગામમાંથી આવ્યા, કયા તાલુકામાં કયા જિલ્લામાંથી તમે આવ્યા છો. આજ મારે બધું જોવું પડે છે. ગ્વાડીઓ દીકરાઓ, મારે તમે મારા પ્રત્યેનો ભાવ રાખ્યો છે. માં મારું દુઃખનું નિવારણ કરશે ને મને આશીર્વાદ આપશે, મારું ઘર સારી રીતે, મારો સંસાર સારી રીતે ચાલશે. તો ગ્વાડીઓ એ જ હું કરવા બેઠી છું, હું એ જ કરવા બેઠી છું તમારા માટે. હું બીજું કરતી રહી પૈસાની વાત, તો પૈસા તો નહીં આવું, પૈસા તો કોઈ નહીં આવું. જાઓ જે કરો એ કરી લો, જાઓ મારા પર કેસ કર દો, જાઓ. પૈસા તો નહીં આવે, પૈસા તો નહીં આવે, પૈસા નહીં આવે, પૈસા નહીં આવે. કારણ કે મને મારા અમને દુઃખ પડતું, તારા અમને કોણ પૈસા આપતું? કોઈ અમારે મેળો બરોબર તો દુનિયાનો જગતનો અમર તો બધા દરેક આસુરી શક્તિઓને અમારા પોતાના અને દેવ અમારા બધા બહુ મેળો બોલતા હતા. અમને નથી ભાઈ, મને માતા ઘણો મેળો બોલતા હતા. બરાબર? તો હું એ થોડુંક રડીને પણ રાજી રહેતી હતી. માતા રાજી રહેતી હતી ને, તમે નહીં રડીને રાજી રહેતા થોડીક વાર તો રડીને રાજી રહેવાનો શું વાંધો છે? હું બેઠી છું ને. અરે સહન ના થાય તો બેઠવું પડશે, મેળો હોભરવો પડશે, સમાજનો દુનિયાનો ટોણો હોભરવો પડશે, મને મારે હોભરવો પડે છે. અને કયા ઘડી આ પેલી જગ્યા 2 કિલોમીટર લાઈન ના હોય રતિભાઈ, જો મારી ઓળખાણ થઈ હોય તો મને તો મારે એક એક કરીને વેણવા પડશે. એમને એવાય ભૂલે છે, એવાય એમ જોડે કે ના બે ના જઈએ. વડાઓ એ તો હું તમને તો નહીં અહીંયા આગળ કહેવા દેતી, તમે નહીં આવતા, તમને હું નહીં આવતા. તમે એમ ના જોડતા કે માં અમે ના આવીએ. મને એ તો ગોડા મારી એટલો મહેમાન એટલો પ્રકોપ છે ને, હું તને તો અહીં ટોટ્યો ન ઓછો થવા છું. કારણ મને ખબર છે તું તો અહીં નીકળે ને એટલે અહીંયા ઘડી મારા 4 દીકરા 4 સેવકો જોડે ખસપસીઓ કરવાનો તું જોનો છું. બરાબર? એના કરતા તને ઘેર જ ના હોવાની પેલું ખાટલામાં
મારે જલ્દી માર ઘર હું લે લાવવા દઉં. એટલે મારા તો ફક્ત છે આવા દીકરાઓ એ આવી જવાના છે. અને તમે નોમે નહીં આવવાની, એવા મારા દીકરાઓ સેવકો થઈ જવાના છે. મારો નોમ લખવાની જરૂર નહીં. એટલે રાત્રે એના મગજમાં મેસેજ પડી કે આજ તો લાઈ જવું છે મારી, તો એ તો આવી જ જવાના નથી ભાઈ. બરાબર ને? એટલે આવું છે. એટલે એવા મનમાં ગ્રંથિ ખોટી કાલે છે કે હું ના જાઉં, મારાથી તું મોટો છો, મારાથી મોટો છું તું. વાત સાચી ને? એને અભિમાન ને ખબર પડી જોઈએ ને. ચાલ મને મહાકાળી નામ અને દીકરા નામ મળે કઈ નહીં, પણ એને ઘેર કદાચ દીવો કરતો છે કોઈ માતાજી ને, એને તો મને છે ને, મને છે કે નહીં મનતો? મને ને તો કદાચ એ માતા ગુનો નહીં પડતો હોય, એ માતા ગુનો નહીં પડતો. ગોડા તું મારી સેવા તો કરો છું, પણ એને તું ઓળખો છું ખરો? હે? અને તું એને મેનો ટોણો મારો છું તો લે હું તારી માતારી થઈ ગઈ લે તારાથી. એની વાત છે. તમારે એક કોમ ના કરે જમ કે એની માતાને ખબર પડે કે ગોડા આટલો બધો અભિમાન છે નો તને. એ અભિમાન છે નો. એક તો એક ટાઈમે તું કહો કે મારી ભક્તિ આ કરો છું, એક ટાઈમે કહો માં તારા હવન કરો છું, એક ટાઈમે એવું બોલો છું કે તારે નવચંડીઓ કરો છું, અને બીજી બાજુ તું વિરુદ્ધ કરો છું. તો તારું આ પોકે કઈ? તારું પોકે કઈ? હે? તું કદાચ સમાજમાં વસ્તીમાં વિરોધ કર્યો એ વાત હું માનું છું, પણ તું તો મારી મહાકાળીનો વિરોધ કરવા જઈ રહ્યો છું ગોડા. હે? તો તારી ભક્તિ ખાલી દેખાવ કરવાની છે. વાત સાચી ને? આ દુનિયાને બતાવવાનું તારું અલગ કામ છે. તું કહું છું કઈક ને બતાવું છું કે દુનિયાદારીને. એક ટાઈમે કહું છું કે માતાજીના આજે હવન કરો, આજે માતાજીનો નામનો પાઠ કરો, અને એક ટાઈમે તું કે દુનિયાદારીને જગતને તું વિરોધ કરાવું છું. તો એ માન્યતા ગણાય ખરી દેવને? હે? શું કામ કરવાની જરૂર છે ભાઈ? શું કામ વિરોધ કરો છો? જે ભક્તિ કરો છો એની પર વિશ્વાસ કરો, એની પર ભરોસો કરો. એ જ ભરોસો તમારો એક દિવસ ઉભો થશે, એ જ વિશ્વાસ ઉભો થશે ટેકો ચાલીને. લે હવે ટેકો આલ દઉં તને, એમ કે છે. બરાબર ને? એટલે દરેક દીકરા દીકરીઓને કદાચ આ બાજુ ઉભા છે, જો પેલી બાજુ, તો આ બાજુ ધીરે ધીરે આવી જાય. સંભળાય છે ને મારી વાત? દરેક દીકરાઓને સંભળાય છે ને? બોલો તો ખરા. માર તો અમે થાય છે, હું છે ખબર નહીં પડતી. મારે તમારી વિરુદ્ધમાં વાત થાય છે, ખબર નહીં પડતી. વિરુદ્ધમાં વાત થાય છે શું? જો હું તો ખોડું ખુલ્લું રહેશે મારું તો. હું બીજી માતાઓ નહીં કહું ખોડામાં તલવારમાં ગાજર આમ કરીને બતાવું. હું તો ખુલ્લી જ રાખે જે આવ્યો ખરો. સત્યમાં શું, નીતિ નિયમમાં ધર્મમાં શું. એટલે હું પાછી પડવાની પહેલાય નથી પાછી પડી, હવે પાછી નહીં પડવાની. કારણ કે મારે તો કોઈક દીકરીનું ઘર સુખી થાય ને, કોઈક દીકરી ગાડીમાં બીજી ના આવે ને એમ માતા જોવો છું. આજે દીકરી કદાચ સાધનમાં આવી છે ને કોકને ઘેર, એનો પતિ ગમે તેવો છે, કદાચ હું કાઢકે એવું કહું છું દીકરી તું કદાચ મારો હાથ મારો સાથ ના છોડતી, તારો ઘર વાળો તું તને જો ગાડી પર લઈને ના આવું તો માતા મટી જાઉં. પછી આ ગાડી આજે ભલે તું ભલે રડું, ટેન્શન ના લઈશ, પણ કાલે તારા ઘર વાળા નથી એના આગળ ગાડી હકાવું પાછળ તને બેહાડો, અને રોજ તને રવિવારે દર્શન કરવા લઈને આવો. એ માતા શું? શાંતિ રાખ, ખાલી શાંતિ રાખ, સમયની રાહ જો. કારણ સમય તારે હરેક નો ખરાબ છે, હરેક નો સાચો સમય છે, સારો ચાલે છે. એટલે દીકરાઓને કોઈ ઉતાવળ કરવાની જરૂર નહીં, આગા પાછી થતા જોજો. હા, તમારો સમય તમને મારશે પછી કહેતા નહીં. કઈક દીકરાઓ કદાચ કોકનો બોનો પાડે છે કે માતાજીને ત્યાં જવા માટે અમે દેવો કરીએ, મેં દેવો કરવા ભરવાનું બંધ કરી દો. તમે ના આવે તો કઈ નહીં, કદાચ રવિવાર ભરાય એટલે મારો રવિવાર ભરવાનો નહીં, પણ ખાલી રવિવાર ના આવે ને તો ઘેર કહેજો માં આજે નહીં અવાય. હા, પછી તો દીકરા ના આવું તો કહીને ટેન્શન લેતો. હું જોઉં છું તારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, હું જાણું છું, તું ટેન્શન ના લેતો. બસ તારા દાડા હારા લાવીશું, શાંતિ રાખ, પણ ઉતાવળ કરતો. પણ આ તો શું છે કે માતાજી કશું કીધું ના ને એટલે અહીંથી પેલો બખર તંતર ઘુસુર ઘુસુર કરવા અમને બીજો કઈ જતો રહે વેડે વેડે. આ ટેવ તમને પડી છે, આ સુધરો. પેલા તો દીકરીઓને કહું છું, દીકરાઓને કહું છું કે અંધશ્રદ્ધામાંથી તમે દૂર રહો. હું માતા એવું કહું છું, બનાવો કોણ સમજાવ ચાવો. આ દીકરીઓ છેતરાઈ જાય છે તારા ભુવાના, અને કઈક ભુવાઓ તમારું શોષણ કરીને તમને મારી નાખી દે. નાખે છે કે નહીં નાખતી? કઈક દીકરીઓ લાલચ ચાલે છે, તારે અહીંયા આવવાનું, તારે હોમ કરવાનું, તારે સમસાનમાં આવવાનું, રાત્રે આવવાનું, તારા ઘરને ખબર ના પડી જોઈએ એટલે એવો હું વિધિ કરી દેવાનો છું. મને કહેવાનો તમે એટલી બધી ગોળીઓ શું કામ બનો છો? કોને કીધું તું ગોળીઓ બનવા તમને? એવો એનામાં શું છે તેવો કરી નાખવાનો. તો મને કહો, એક તો એના ઘરનો એનાથી દુખી છે, પાછો કે અહીંયા આવી જવાનું, તેવો તારું શું ખારું કરી દેવાનું? મને કે શું કરી દેવાનું? દીકરીઓને ખાસ મેસેજ છે મારો,
આ વિડીયોના માધ્યમથી દરેક ગુજરાતને ભારતભરની દીકરીઓને ખાસ મેસેજ છે, કોઈ તાંત્રિક ભુવન વાયદે નહીં રહે કે રામ રામ દૂર રહે કે તને બરી ભસ્મ કરી નાખે છું. હા, મારી ભસ્મ કરી નાખે છે. મારી માતાનો નામ લઈને મહાકાળી તો તું મારી ભસ્મ થઈ ગઈ. તારું જાદુ તો ના, તારું તાંત્ર શક્તિ, તારી તાંત્ર વિદ્યા તારી જોડે રાખના કે હું ખાલી નામ લઈને રામ રામ ચાલુ કરી દે ને તો તું તારું પૂરું કરી નાખે. મારી માતાનો એટલો પાવર છે, મારી માતાનો તમને આશીર્વાદ છે રતિભાઈ. એટલે દરેક દીકરીઓને ખાસ સૂચના છે, ખાસ મારી ખાસ સૂચના છે દીકરાઓને. આ દીકરીઓ આનાથી દૂર રહો, તમે અંધશ્રદ્ધાથી દૂર રહો. કોઈ જગ્યાએ કોઈ વિધિ થતી નહીં, કોઈ જગ્યાએ કશું થતું નહીં. આ બધું દૂર કરો તમે, જરૂરી નહીં. આટલું કહેવા છતાં પણ તમે છેતરાઈ જાઓ છો. તારે દરેક દીકરીઓ કોકના ઝાસામાં આવી જાય છે, છોડી લઈ જઈને મેં વિધિયો કરાવે છે. અરે વિધિયો ના કરાવશો, મને માતાને ખાલી ઓળખી લો. મારી પર ભરોસો ટીકાઈ દો. જેમ ટેકો કોક નાખ્યો હોય ને, તો ટેકો કેવો ઘરનો તમને છોયો આલે છે, એમ ટેકો કરી બનીને ઊભા થઈ જાવ. ખાલી એ ટાઈમે તમારું હવ સારું થઈ જશે રતિભાઈ. એટલે દરેક દીકરીઓનો અત્યારે સમય, દીકરાઓને સમય ખરાબ છે કહેવાય ને. હારા હાથી બેઠી છે એમ કહો ને, પનોતી બેઠી છે કહો ને. ટેન્શન ના લેતા, પનોતી એની બાપની તાકાત નહીં. હું મોટી પનોતી તો હું છું, આ દુનિયાની પનોતી તો હું છું. તમને તો ખબર પડે છે હું પનોતી છું. આ દીકરીઓને રાત્રે કદાચ સ્વપ્ન રૂપે કોઈક દીકરીને સપનું આવે કે આપે તો માતાજી હું ખતું ચૂડવેલ માતા કે ચૂડવેલ મંત્રી હતી કે એટલે હું જોગણી હતી. એ તો અરે તમારી ભલી થાય. હું ના ફરું. મને એટલું બધું તમારે જેમ ચલો પ્રેમ ભાવ હતો કે મારે ઘેર જે મારા બંગલા ગાડીઓ છે, છોરો છે, ટાઈમે ઘેર જતી રહી, મને છેલ્લી હાઈ લીપા છે. વાત સાચી ને? મરી ગયા પછી એટલે હું કઈ ના ફરું કોઈ જગ્યાએ દુનિયામાં. હું તો બધી ફરવાની ને, બરાબર. અને પછી કે અહીંયા ઘડી રાત્રે છે ને સફેદ કપડામાં સફેદ લુગડોવાળી છે ને રાત્રે આ જોંધરી ખકરતી આમ અરે હું કારકા જોગણી હતી. એ તો હું જ હતી દીકરી. તારો તું ભાગ્યશાળી છો, તને જોવા મળી હતી. અને પાછા કે ને બુવા જોડે જઈને કે આની વિધિ કર દો તમે, એટલે આને લેબુ બેબુ ઘાલ દો એટલે માતા અહીં ના આવે મારા ભાઈ નામ કે. અરે તમારી ભલી થાય. ગોળી ઉપર તને જોઈને આવી હતી, એ તો તને જોઈને આવી હતી, તારી પર કૃપા કરવા માટે આવી હતી. પણ તે મનોહર છે અને તે બીક ગાલી, ડર ગાલ્યો, અમર મરી. હું કરું રતિભાઈ? એટલે દરેક દીકરીઓને ખાસ ધ્યાન રાખવું. સપના રૂપી કદાચ માતાજી દેખાય, ચુડવેલ માતા દેખાય, મહાકાળી દેખાય, ખોડિયાર માતા દેખાય, મેરડી માતા દેખાય, જોગણી માતા દેખાય, ચામુંડ માતા દેખાય, ઝોપડી માતા દેખાય, ભેળકાઈ માતા દેખાય, ગોગો કદાચ સપનામાં દેખાય છે ને બધાને. કદાચ ભાથીજી મહારાજ સપનામાં દેખાય છે ને. વાણવટી દિકોતર દેખાય, સિકોતર માતા વાહણવટી દેખાય. દરેકને સપના આવે છે. તો એટલું યાદ રાખજો, સપનું શેના માટે આવે છે? આપણું એમનું કંઈક ઋણ રહી ગયું હોય, કાં એમની કોઈક માનતા રહી ગઈ હોય, આપણા હગા સંબંધીએ કોઈક રાશિ હોય અને એમનું કાર્ય સફળ થયું હોય, તો એ કાર્યને માનતા પૂરી કરવા માટે એ તમને સપનું આવે કે અમારું જે છે એ અમારું લેણ દેણ પૂરું કરો. કોને રાખ્યું મને હું શું કામ કહું? બસ અમારું પૂરું, અમારું જે છે ને માનતા પૂરી કરો દીકરીઓ. આ ધ્યાન રાખજો. એક માનતામાં તમને ખબર ના પડે, એક માનતામાં હજારો કરોડો રૂપિયાનું કામ થાય એમ છે, પણ તમને ખબર નહીં. ખબર તમે? અને એવી માનતાઓ દબાઈ બેઠા છો તમે બધા. આવડે કેસ ને તો કે છે મારા બાપા મને ખબર નહીં, મારા દાદી મને ખબર નહીં. લો અરે પણ થોડુંક શાંતિ રાખો. પહેલા તો તમે મને તમારી જાતના તમે ઓળખો, પછી મને માતાનો ઓળખો. ડાયરેક્ટ કોશિશ કરો નહીં. તમે ડાયરેક્ટ શું કા કોશિશ કરો છો? પહેલા તો તમે જાતનો પુરવાર કરો કે હું ફિટ છું, હું બરાબર છું. અચ્છા, હું માતાને યોગ્ય લાયક ખરો? હું જે ગાદી પર જાઉં છું, જે દરબારમાં, એ દરબારને યોગ્ય લાયક ખરો દીકરો પહેલા દીકરી? એ નક્કી કરો. પહેલા તમે નક્કી કરો. લાયક બનવું પડે. મારા લાયક છો તમે ખરા? નક્કી કરો. સાચી ઢોકી નક્કી કરો. મારાથી તો કશું ના થાય. ગોડાઓ એવો મોડો તો હલાઈ પાછી ગયા આવો બધી જગ્યાએ. હું તો બધું તમને ભારો છું. આખા દેહમાં ફરો તો ભારો છો. તમને કઈ બસ ખાલી દેખાવ પૂરતા આ બાજુ મોઢું અને લઈને તો આપણે હલાવવાનું. એટલે કોપી હું કામ કરો છો? કોઈની કોપી ના કરો દીકરી. પોતાના દિલમાં પોતાના મનમાં જે નીકળ્યું ને એ જ તમારું સાચું.
કોફી થી કશું થતું નહીં. હું હવે કહું બધા દીકરા તાળીઓ પાડો તો પાડવાનો છે, મને ખબર છે, પણ દિલથી કને પાડી, દિલથી કને પાડી. એ પોતાના આત્મામાં જે વિશ્વાસ માતાજીનો ભગવાનનો ભાવ ભરે છે ખચો ખચો, એ કોને પાડી કોહાડો. કદાચ કોઈને માતાજીનો પરચો આવ્યો તો કદાચ માતાજીનો પરચો આવ્યો તો રામ રામ કોને બોલ્યું રામ રામ. કદાચ એના પર ટાચકો વાગ્યો આજકો વાગ્યો માતાજી માં મારી જોડે આજ ઘટના ઘટી છે અને આજ ઘટતી આવે છે તો હું રામ રામ છું, માતા છું, મહાકાળી છું, મરડી છું. આવું કોને કર્યું? કરી કોઈ નહીં કર્યું. આજ તમારા ખોટ છે. અને કે દર રવિવારે અમે જઈએ છીએ 6 મહિના 7 મહિના અલ્યા 7-8 મહિના બધું બંધ કરો ને. મેં બધું ગાય તો રવિવાર ભરવાનું બંધ જ કરો હતો, ગુરુવાર ભરવાનું બંધ કરો. આ તો હવાનું ટાઈમ થાય ને એટલે પોકી જવું બસ. એક વિશ્વાસના આસ્થાન ઘેર એક શ્રીફળ વધીને દેવને જે આડું થાય એને વધીને અહીં આવી જવું. જે થાય આપણે જોનતા નહીં, નોમ આવડતું નહીં, પણ રોમ ભરોસો ફોડી નહીં આવવાનું. જે આવ્યું એ ખરું મગજમાં મેસેજ પડી જવાનું. બરાબર ને રતિભાઈ? એટલે કહું છું કે તમે એવું નહીં કે ભાઈ 6 મહિના 3 મહિના કોઈની વસ્તુ ના મળી, એટલે આ વસ્તુ બધાને કામ થશે ટાઈમસર. આ તમે કેટલી મનખા છો, જો વાર છે તો મનખા વધતી જશે તો મારે શું કરવાનું? દરેક ભાવિકને તો મારે દરેકનું સાંભળવાનું નહીં, દરેકને મારે ચલો લિસ્ટ કાઢવાના કોહાડો. તમે ના જોવો બીજું કોણ જોવો? હું એ જ કહું છું. તમે સાચા દીકરા હોય ને, આજે એક દીકરાને કહું, આજે આ દીકરાને કહું તારા આટલું લિસ્ટ લેવાનું, તો પરેશાન થઈ જાય. તો કોને ઘેર જાય એ હેરાન થઈ જાય ને હાલ દેખ મારતો નહીં કશું કરવું એમ ક્યાં. તમારે નહીં જોવાનું દુનિયાદારીનું જગત જોવાનું ને. તો તમે મારા લિસ્ટમાં નહીં આયા એમ લાગે તમને? નહીં આયા? આવી ગયા છો. પણ હું શું કરું છું, આ તમે ધ્યાન રાખજો, ફીટ વાપરી લેજો. તો હું શું કરું છું, તમારા ગુંડા ચેક કરો છું. હું લિસ્ટ લઈને બેઠી છું. કોઈ દેવે આવું કહેતો, કોઈ માતાજી આવું કહેતો હતું, પણ તમારું લિસ્ટ લઈને બેઠો છું. પેલા ચેક કરી લઉં તો બરાબર છે કે ચમચમ છે. પેલા પરીક્ષા કોઈ આલી? પરીક્ષા આલી છે? ભણતર જતા નિશાળમાં સ્કૂલમાં જતા હતા એમાં જેટલા ગુણો સાચા જેટલા ખોટા હતા એ બધું માસ્ટર ચેક કર્યું હતું બધું. આ ખોટું, તમારો સવાલ ખોટો પડ્યો, અને ચેક આ સાચો છે, આ બરાબર છે. હવે એ પરીક્ષામાં નપાસ થયા તો કેટલા ગુણ ઓછા પડ્યા, કેટલા માર્ક્સ ઓછા પડ્યા નથી ભાઈ. હવે શું કરશો કહેડો? બોલો. ફરી પરીક્ષા આ તો ફરી પરીક્ષા તો ફરી પાછું એવું કરશો? ફરી એવું કરશો પાછા? ના ફરી એવું કરશો કે મારતા હલવી જ નહીં, મારે તો કશું કરવું નહીં, તો જતો રહું ગધેડા મજૂરી કરવા, એવું કરશો? પરીક્ષા તો એ થાય ને એ થાય, બચવાના નહીં. પણ પેલી તો રિયલમાં કદાચ ચોરી કરીને ખટરપટર કરીને ચાલે, પણ તો ચોરી કરવા દઉં એક છોકરો આગા પાછી છે ને તો હલવા નહીં દઉં. પેલા છોકરો ટીસ કરે પછી તમારું જોયું બરાબર. એનો તો લાગે વગર થાય ને કદાચ બચારો માસ્તર આગા પાછી હોય તો સાહેબ ચોરી કલા તમારું શું જાય છે બરાબર. જોઈ લેશું આપણે જે હોય લો ને. તો કશું ચાલે નહીં, તો લાખ વર્ષ ચાલવા જ નહીં દઉં. તો જે છે એ જ ખવા દેવું, તો જે આવતું હોય ને નીતિ નિયમો ધર્મ એ જ ખવા દેવું. તો એને દેવ કહેવાય, એને માતાજી કહેવાય. બરાબર છે. પછી લે હેડ પોતાના હરાતૈંદર માં તારું ખાઈ જવાનું, એ તો બીજી માતાઓ કરશે. અને હરાતૈંદર વાળી અહીં મારે ભેગી જ કરવાની છે હવે. બરાબર છે. જેટલી હશે મારે દુનિયાદારીની બધી ભેગી કરવાની છે. બરાબર ને. જેટલી કઈ માતા કઈ ફાસ્ટ કામ કરી જાય છે બધી ફાસ્ટિંગ વાળી નહીં જ લાવવાની છે. તું એમને હું ફાસ્ટ કામ કરો, દરેક જોતો ખરો આવો જેટલો ગાલ ઓબર્યા છે ને, જ્યાં ફોટો માર્યો છે, તું આનું કામ કરો છું નરાધમનું પાપીનું. વાત સાચી ને? બરાબર ને. કોકને રાજી કરતા તો આવડતું નહીં, મારતા જ આવડે છે. અને કે અનુભવ કામ કરું એવી માતાઓ મારે ખાસ સૂચના ધ્યાન રાખજો. ટોટિયો ખેંચતા વાર નહીં લાગે, હું કાળી કયા ટાઈમ આવું પછી કહેતા નહીં મારું મઢ બંધ થઈ ગયું. મારી ખાસ સૂચના છે, કયા ટાઈમે તમારું મઢ બંધ થઈ જાય, મઢ હરજી જાય મને કહેતા. બરાબર. કયા ટાઈમે ફોટા હરજી જાય મને કહેતા. હું કયા ટાઈમે કાળીનું એક પ્રસ્થાન કરું કહેતા. આઈ જે ખરી કયો દેશ કયો તાલુકો કયો ગામ જિલ્લો કોઈ નક્કી નહીં. આ તો મારો પવન જે ફવાય એ ભજવ્યું છું. તો કારણ કે 64 જોગણ 52 20 84 નું ખાતો છું. એટલે હું બેહું નહીં. અને બીજા જરૂર પડે તો સમસણ માંથી લઈ લે આખું સમસણ, આખું મારા દેનું સમસણ શું હતું. અને મારા મદદમાં તો તડી મિલીને આવી જાય છે. અડિયો નડી આવી જાય, મારી બોલાવો કંઈક તો મારી આપણને હાલ છે.
મારે એમને રાજી રાખવા પડે. નહીં રાજી રાખતી અહીં આગળ આખો કાજો મોગે છે તો અહીં ચોકલેટ આવીને કાજુ મને ખવડાવી દઉં લો. બીજું હું કરું છું બીજા દારૂ પી જાય પહેલી દારૂ પી જાય છે તો દારૂ તો નહીં ચોકલેટમાં દારૂ જેવો જ અવાજ કાઢ દઉં લે પી જા રાજી તું રાજી રે હરેક નું ભલું કર બસ. તને આ ભૂખ પડી છે ને તારી ભૂખ ને ભાજી નાખ. વાત હાજી ને? એટલે દરેક દીકરા દીકરીઓને મારી ખાસ સૂચના છે કે તમારા ઘરના જે કાર્યો નથી થતા, અમુક કાર્યોમાં અડચણ આવે છે, અમુક કાર્યોમાં વિઘ્ન આવે છે. તો વિઘ્ન આવવાનું કારણ છે કે તમારા ઘરના પિતૃઓ, તમારા ઘરના અંગત રીતે પિતૃઓ છે. કેમ? આ બધા પૂછતા હશે માસ્તર, આ બધા પૂછતા હશે કે પિતૃઓ મારી કે કરે તો છે શું પિતૃઓ? એ તો તમને પિતૃઓ ખબર છે. આવડે થોડીક વારમાં પિતૃઓ બતાવો. આવડે જોવા છે ને? કેટલા જોવા છે પિતૃઓ? કેટલા જોવા છે તમારા? અરે રામ રામ. પેલો પાછળ ગોળા થાય ને જો હારાવન બરાવા બધે જાઓ એમ રસ્યા હરાવવાથી જતું ના રાખજો. આઈનો જે ભાવ છે ને કોઈ દાડો કહેતો નહીં તમારા પ્રત્યે. તમે ગમે તેટલું મેલી જાવ ને પણ જે ભાવ છે ને ભાવ છૂટતો, એનો પ્રેમ છે ને એ પ્રેમને કોઈના બાપની તાકાત નહીં હલાવવાની. પછી ખાલી પેલું જીનહરે આવો પણ અરે તમારા પ્રત્યેનો જે પ્રેમ હશે, અને આ માસ્તર એની દીકરીનો પ્રેમ કરતો તો દીકરી પ્રત્યે તારી પણ પ્રેમ હશે. હરેક દીકરીઓ કોકના કોક પ્રત્યે પ્રેમ હશે હશે. છૂટ્યો ભલા ઇન્સાન કદાચ મનુષ્ય આ ધરતી છોડી દીધી પણ પ્રેમ તો છૂટ્યો નહીં. અત્યારે પણ એટલો જ જગ્યામાં છે. ઉડતો વધે છે પણ ઓછો થતો નહીં. એટલે દરેકના પિતૃઓ જોવાશે કોઈને? એ રામ રામ. આવી કોઈ ભારતભરમાં માતા નહીં કે આવું જોવું છે એમ કહેવા માટે ખાલી ખોટું કરે છે. હું એકલી બેઠી છું મહાકાળી કે જોવા છે એમ કોઈ કહેતા નહીં. અલા જોવા છે તમારા સાથ આવે ને તમને તો ઉત્સાહ હોય કે હા માં હા દુનિયાદારી જોવી છે ને પિતૃઓ જોવા છે ને માતાઓ જોવી છે કે અમારી માં કેવો હોય ગયો છે એ જોવું છે. ઘણા ખાલી વાત કરે છે કે અમારે કશું માં કઈ ગયું હું છે પણ આજે હું તમને કહું છું કે જોવા છે તો આ જોવા છે. કારણ કે જગ્યા છે ને તપોવન ભૂમિ હતી એટલે મને ખબર છે. મારા ગઈડીએ બહુ માર ખાધો છે આ તપોવન ભૂમિ પર, એટલે એ તપી છે ભૂમિ. બરાબર નથી ભાઈ? તારા વારી નહીં આ તો પાથીજી આયા હતા ને મહાકાળી આયા હતા, ખોડિયાર માતા બધાને વાસ કરી નહીં તો જે હાલો મેં વાસ કર્યો છે એ જગ્યા છે એટલે કહું છું. આ તપોવન ભૂમિ છે. આ મારા ગઈડિયાની મારા જયસિંહ ડોહાની તપોવન ભૂમિ છે. એની માતા છું જયસિંહ કમાની માતા છું. આ ધ્યાન રાખજો. અને એને ડોહાએ મને વચન કર્યું તો વચન મને મારી ગયું વચન મને ખબર છે પણ દીકરાને ખબર નહીં. આ ગાડી પર બેઠો ને એને ખબર નહીં. કારણ આટલું હતું. કેટલું હતું? તારે મારે ડોહાને વાત થઈ વચન હતા. ડોહા જતા જતા કીધું તું માં વસ્તીનું ગામનું અને દુનિયાનું સારું કર્યું કઈ ગયા તમારે. એટલે હું માતા ટેન્શનમાં આવી ગઈ અને એ માતા એ ડોહાના માથે એક ચોટલી હતી. કઈ કે વસ્તી વાળા છે મારી વસ્તી તો અમને દુખી થાય છે. હું કરું પછી ટોટિયા ઝાલી ઝાલી તલાવમાં ગાલું મગર ખવડાવું બેઠી બેઠી પછી ખાઈ જાઓ. અમને ખાઈ જાઓ તો બીજા રીત ખાઈ નવા મારા છોકરો ચંચો ન આવે. વસ્તી છે વાઘની જેમ સિંહની જેમ ફુફાડા મારો એક માતા છું. કામ પી રહ્યા છો? વગડા જંગલમાં બેઠા હોય તો એમ પીવાનું થોડું હોય? ફુફાડા મારતું ફરવાનું. વડા તારા ડોહાએ વચન આલી કહેશે તારો જયસિંહ ગમા વચન આલી કહેશે મને મહાકાળીને કાળકાને પણ મને ઓળખાણ થઈ તમારી વસ્તીની ગામની ઓળખાણ ના થઈ. હું વચન આલી છે તો માં આગળ ભલે હું જઉં તો જઉં હતો નહીં. જે દાડે એની મારી મુલાકાત સપનામાં થઈ હતી અને સપનામાં વચન થયા હતા મારે. ક્યારે કઈ જગ્યાએ? સપનાના વચન એ સત્ય હતો, ડોહો સત્ય હતો, હું માતા સત્ય હતો.
અને આજે પણ સત્ય શું તમારી બોલે છું ને, સત્ય શું કે નહીં? બાકી તો ખોટી વાત તો વાત ખરી એ કરી એ સત્યનું પ્રમાણ છે. એટલે કીધું હતું કે ડોહાએ એમ વિચાર્યું કે માં વસ્તીનું, ગામનું, દુનિયાનું બધાનું સારું કરજે. એમાં દરેક દીકરીઓને રડતી આવે છે ને તો માં હસ્તી મોકલજે. દરેક દીકરીઓને માં વસ્તાર ખોરે ખોરે ને વસ્તારે જ આવજે. દરેકના ખોરા ભરજે, દરેક દીકરાઓનું દૂધ દૂર કરજે, દરેકના ખોરા ભરજે. ખોરા ખાલી રાખતી નહીં કરો. આજે નહીં આલી હોય તો વરણ દાડો પછી પણ દીકરા તે આલ્યા હશે. અને આલીશ તું મને ખબર છે. આમ ડોહો કહી ગયો તો મેં ડોહાને કીધું તું કદાચ દીકરીનો જેવો ભાવ કદાચ વરણ દાડો પછી પણ દીકરો આલે છે ને ખોરે. શું એને મારી પાસે વિશ્વાસ ના હસતા ના થોડે 2 વર્ષ થાય 3 વર્ષ થાય પણ ખોરો ભર્યા વગર પાછું પડ્યું નહીં નથી ભાઈ. પણ જો કદાચ મારો ખોરો ભરેલો છે દીકરીઓ અને જો બીજી જગ્યાએ માનતા મેળવી ગયો તો હાથ પડ્યો હું લેવા આવીશ. હાથ પડ્યો લેવા આવીશ. હું પાછી પડું મહાકાળી પાછી પડું નહીં. કારણ કે 2 વર્ષ 3 વર્ષે પણ દીકરો આવીશ. મારો સમાજ પર રાખવાનો. કઈ દીકરીઓ કદાચ એની ખોરો ભરાઈને રસમ ગોદ ભરાઈને રસમ પૂરી કરીને નાહી જાય છે અને ચારે આવતીઓ નહીં. એ પણ મારી નજરમાં છે. આ દરેક દીકરીઓનો મારો મેસેજ છે. પણ તમારો જેવો હું તમને કહેવાય આશીર્વાદ આલું, ખોરો ભરાઈ તમને આલું મારા થકી દીકરાને ગમે તેને આલું તો તમારે મને મારું ખોર્યું, મારું જે ભાવ છે, મારી ચુંદડી છે છોડવાની નહીં. ભલે 2 વર્ષ થાય 3 વર્ષ થાય મારી પર ભરોસો રાખજો. હું રાત્રે આવીને આવી જાઉં. જાઓ, મારી ઈચ્છા થશે, મારો ભાવ થશે. મારો જેવો ભાવ આજે કયા ગામમાં જવું એ હું નક્કી કરીશ. તમારાથી નક્કી થાય. દીકરી એમ કે છે કે માર ઘેર આવજે. ના, તારું કીધેલું ચાલે નહીં. હું હવે ત્યાં આવીશ. તારા સમજી લો. સિક્કો પાક્કો મારો સિક્કો. બરાબર? તમારું દુનિયાદારીનું કશું ચાલે જે છે દેવને કરવા દો. અને દેવના વચ્ચે કોઈ ટોટિયા ના નાખો. એ દીકરીઓ ખાસ ધ્યાન રાખો. જે ભગવાન માતાજી કરે એમને કરવા દો. વચ્ચે ટોટિયો ઘાલ્યો ના તો ટોટિયો આખો હરગી જશે, આખો ટોટિયો ભરી જશે, કે આખો ટોટિયો કોઈ જશે. એટલે વચ્ચે ટોટિયો ઘાલવાનો, માતાજીને જ કહેવાનું, માતાજીને જ પૂછવાનું, કાદા દીકરાને પૂછી લેવાનું. કોઈ પણ કાર્ય કરો બરાબર. આજે કઈક દીકરાઓ કઈક નવો ધંધો કઈક લઈને આગળ બેઠા છે. મારી રજા લીધી નહીં હજુ મારા મગજમાં છે. પણ જેટલા દીકરાઓને ખાસ સૂચના છે જેને મારી રજા નહીં લીધી ને આજે કદાચ જેટલું બી 2 પૈસા ઘરમાં લે 4% પૈસા હોય ખિસ્સામાંથી કઢાય છે. એ મારું કહું. મારાથી મોટા થઈ ગયા ને થાય ને દીકરાઓને મારાથી મોટા થઈ ગયા એવું થાય ને તો એમનો અભિમાન ને ઘમંડ છે, એમનો પાપ છે. મારી રજા નહીં લીધી કે માં આજે કદાચ આશીર્વાદ આવશે ને તારી સેવાય કરો છો ને બધે બાજુનું મારું ઘરે ચાલે છે તારી સેવાય કરો છો. આવું કોઈ કીધું નહીં. મને માતાને ખબર છે. હું કોઈને નહીં છોડું. મારા નજરમાં છે એક આ કીડી મારા નજરમાં છે તો તમે જ તો ઝટકી જવાના છો. આ કીડીને જોઉં છું બેઠી કે કેટલી જાય છે આગળ, કેટલી ફરસ છે. કે એની પર નજર છે તો તમે ચો બચી જવાના? ચો બચવાના? બચી જવાના? આવડા આખો દાડો ફરફર કરો છો એ નહીં જોતી. એટલે મારી રજા કોઈ લીધી નહીં. હું બધું જોઉં છું. પછી કહેતા નહીં કે જેટલું આવ્યું એટલું 6 ગણું ઘરમાંથી જતું રહ્યું. એ મને કોઈ અરજી કરતા નહીં. મારે કોઈ સાંભળવું નહીં. બરાબર? એટલે દરેકને ધ્યાન રાખો. દરેક દીકરાઓને સેવા તો અવશ્ય આલવી પડશે. આ જગ્યાએ જે બને એ તમારે સેવા. મતલબ કોઈને દીકરાનો મંડપ બાંધવા લાગો, કોઈને દોયડી મારવા લાગો. પછી કોઈ સેવક કે ના હું એકલો દોડો છે એવું ના કરો. કોઈને દુખી ના કરો. દરેક આજ મારા દીકરાઓ છે, આજ જે મોર ડુંગરાવાળા છે, આજ મને એમની પર ખૂબ ભાવ છે. આજે પણ મારો સાથ નહીં છોડ્યો. મારે એમને આશીર્વાદ છે કે હું એમનો ક્યારેય સાથ નહીં છોડું. રસ્તામાં નહીં છોડું, ગામડે નહીં છોડું, ક્યાંય નહીં છોડું. પાછળ આજે એમને કદાચ જેટલો ઉપકારને અહેસાન માનું ને હું માતા એટલો ઓછો પડે છે. દોડીને આવે છે કે માની જગ્યાએ માનું કામ કરવાનું. પણ અહીંના સ્થાનિક સેવકો ઘણા ભરેલા ઘણા એવાય છે, નિસંગી કહેવાય છે. એ સેવામાં પાછા પડે છે. મારી એક પર નજર છે. એવા એમ જોશે ને કે માતાની નજરમાંથી બચે છે તો ખોટી વાત. દરેક દીકરા હોય કે મારા દીકરીઓ ભાવિકો જેને સેવા કરવી એવું નહીં. મારા સેવકો આ બાજુથી દીકરીઓ આવી શકે, દીકરાઓ આવી શકે છે. પણ તમારા પતિ જોડે તમારે આવવાનું છે. એકલું આવવાની જરૂર. તમારા હંગાત આવવાનું છે. એકલા નહીં આવવાનું. કોઈની જોડે નહીં આવવાનું કે એકલા આવીને અમે કરીને છે ના જોડે લઈને આવવાનું. તમે જોડે આવો, આપણે મારી સેવા કરવી છે. છૂટ છે તમને બધા. બરાબર ને? આ બાજુ અવાજ આવે છે? પેલી બાજુ અવાજ આવે છે?
થોડાક આમ મને કરતા રહેજો, પાછો તમે પાછળ બીજા ને આગળ વાળા લાભ લઈ જશે. વાત સાચી છે. એટલે બિચારા પેલા એમ કે મારી તમારા હું નહીં જોતી, પણ તમારી પાછળ નજર છે, તમારી પાછળ એ નજર છે દીકરાઓ કે તમે છે ને એમ કરો છો. હું જોઉં છું બધું. હા, હું જોઉં છું. પછી આગળ આખો આમ આલો છે એ જોઉં છું. તો પાછળ આવી તમે એમ ના જો બધું જોઉં છું. પછી આ બાજુ દીકરીઓને જોઉં છું. લાઈ પછી આમ થોડી કાઢી પછી આમ કાઢતા એ જોઉં છું પાછળ. એટલે યાદ રાખજો, મારા નજરમાંથી બચો નહીં. તારે વળી હું તો આ બાજુ દીકરાઓને જોયું છું, થોડુંક બીડીપી નો અઠે કાઢ્યો તારા પછી મહેડી નાખે. આ બાજુ નજર છે મારી. હા, બધું જોઉં છું. એવા હું જોનતા છે ગાડી પર બેસી એટલે બંધ થઈ ગયો. અરે ગોડા ગોર 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 આ શક્તિનો વાસ છે મારો, બધી ઉભી હશે ગોર ગોર. અને મને ખાલી એમ કે બા તું બે, હવે તારી હાચરતાને જોડે રહીએ છીએ હવે, બરાબર? તારી પહેરેદારી કરીએ છીએ, તું બેસ ખાલી. એટલે એવું છે. તમારી બાજુ બાજુ બધી માતાઓ છે. આ તમારું પાહામય છે, તમારા ગામની બધી આઈઓ નહીં, આઈઓ છે ને. ભલે હવે કામ કરવાનું છે આપણે, જે આ દર વખતે કરવાનું છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને આના લીધે જ આપણે સુખી થવાનું છે. જો રતિભાઈ, આ સુખ ચોથી આવશો અમને ખબર નહીં, પણ મને હું માતા દયા વાળી છું અને ભાવ વાળી છું કે તમારે ઘેર બને એટલું વહેલું સુખ, 2 મહિના 6 મહિના વરદાળામાં વહેલું ફટાફટ ફટ ફાસ્ટ સુખ આવવું જોઈએ. તમારા ઘરમાં ફાસ્ટ કહેવાય ને કે ધનલક્ષ્મી આવી જોઈએ. આવી જોઈએ ને, એનો ઉપાય બતાવો છો, બરાબર? પણ જો અભિમાની ના થઈ જાય, એક વચન મને આલવું પડે. અભિમાની થઈ જવા ના જોઈએ, મને વચન આલવું પડે. હું વચન લઈશ, ચોખ્ખી જ વાત હતી. હું આલું છું તો વચન તો લઈશ. કારણ કે તમે કોકને ટોટિયા નાખે છો એટલે વચન લેવાની કોશિશ કરો છો કે મારા બોધવા પડે. કારણ કે હું માતા એવી છું ને, હાલીને તમને બોધો છો એટલે છટકો બોધવા પડે, બરાબર? બીજી માતાઓને જા તારું ભલું થઈ જાય એમ તો ગમે જ નહીં ને. પેલા તારા ટોટિયા બધે પછી તને આવે એટલે કૂદ કરે, આઈફાન પેલો કૂદે ના દેડકાની જેમ, બરાબર ને? સેલ વાગી ગયો. ઓહો, એટલે બેટરી ચાર્જિંગ થઈ ગઈ. આવું છે, જો વાયર અડી જાય તો ચાર્જિંગ જ થઈ જાય. પછી કોઈ પહોંચ જવાય ના ને ચિયાક નો આવી બને. તારે પાણી હાલતા રહેજો. હા, સેવકો દેખા અવાજ નીકળે પણ પાણી હાલતા જ રહેજો. કાઢું કામ કર નહીં ભલે. આવ તમારે બધાને કામ કરવાનું છે. આ બાજુ ધ્યાન આલો. એ શું કામ જોવો? એ તો આપણે ઓટોમેટિક આપણે હું સીટમાં જોડે થાય બટન દબાઈ દઈએ. તમે એ ના જોવો યાર. એ ચાર્જિંગ હું કરું છું બેઠી. તમને શું લાગે છે આ વાયર અહીંથી આગળ રોકો કરી પિન ગાલી પછી નહીં આવે, પછી બટન પાડ દો એટલે ચાલુ ચાર્જિંગ. નથી ભાઈ, અમાર પાસે તો છેડા લોબા કરવાના આવડે કેટલા કે છેડા હજુ લોબા કરવાના બાકી થોડા કરી આવવાનું. બધા બેહો, બધા સેવકો કેમ ઉભા થયા? પાણી આપો, ત્યાં પાણી પીવડાવો. દરેક દીકરીઓ પાણી પીવડાવો, રામ રામ કરીને બધું પાણી પીવડાવો. ભલે આમ જેટલું તમને નુકસાન આવે છે, મારી વાત સંભળાય ને? બધાનો અવાજ આવે છે ને? પેલા બહાર જેટલા ઉભા છે બધા આવી જાય. જો લાવો લેવો હોય તો બાકી રોમ રોમ, પછી રિક્ષા બેઠો હોય તો ગાડી બેઠો એમને બી રહેવું કરે. મારે વર્ધી ચમ નહીં આવતી, પછી કહેવા ના આવતો, બરાબર? મારે હપ્તા ચમ નહીં ભરત, પછી કહેવા ના આવતો, બરાબર? એટલે દરેક દીકરાઓને મારે ખાસ સૂચના છે, ત્યાંથી વાપરતા હોય તો દોડીને ભરે જાય. ઘડી તમારા માટેનો ફાયદો છે. એટલે દરેક ના આલુ પાછા એ રહી જાય કે મારી અમને તો ના બોલાવાય, એનો જ બોલાવાય. તો ખોટી વાતો તમને હું જ બોલાવો છું, બરાબર? એટલે દરેક દીકરાઓ કદાચ રિક્ષામાં બેઠા હોય, ગાડી બેઠા હોય તો દોડીને આવી જાય મારી જોડે. તમારા માટે એક ઉપાય છે. એટલા માટે કે તમારો ધંધોય ચાલે, તમારું બધું ચાલે, ઘર સંસાર ચાલે, તમારું સારું થાય. અને દરેક દીકરાઓ જગ્યા ફિટ કરતા કરતા આગા આવો, જગ્યાઓ આગા આવો. અને અહીં મને ચોટી જવાનો વાંધો નહીં, તમારી જ છું. આગા આવો, ખાલી થોડીક જગ્યા બાકી રાખજો. થોડું દુઃખ છે હોય એ વાત પર પાછા આવતા રહેવાનું તો નોકરી કરી દેવા. તમારા આશીર્વાદ હશે તો આવતા રહેવાનું તો પેલી ગાડીઓ પડી તો બધું ચાલતું છે. અવાજની બંધ કરી. કોઈ પણ વ્યક્તિ રતિભાઈ
અહીંનો કોઈ સ્થાનિક વ્યક્તિ હોય ને કોઈ કદાચ આડાબાડી બોલે તો એને ઉચકીને અહીં લાવવો જરૂરી છે હો. બરાબર ને? મારા દરેક સેવકને સૂચના છે અને દરેક ભાવિકને સૂચના છે બહારથી આવવાવાળાને. કદાચ કોઈક વ્યક્તિ અવરું બોલે ને ત્યારે ઉચકીને મારા જોડે લાવી દો, જવા દેવાની નકર તમને હું છોડું નહીં. બરાબર ને? એટલે તમે નવા છો દીકરાઓ ને અહીંના બધા અનુભવી છે, મને ખબર છે. આવો બહાર જાય એટલે બહાર વાળો વ્યક્તિ તો જોડે જ હોય ને કે આ ગામમાં હું છે હું નહીં. બરાબર ને? પણ મારે તમને ખાસ આશીર્વાદ ને ખાસ સૂચના, એને ઉચકીને લઈ આવો. ગમે તેટલી મૂછો મારતો હોય તો એ લાઈન ભૂખાઈ દો, પછી તમે છૂટા. બરાબર ને? દીકરીઓને ખાસ એટલે અહીંયા આગળ મને શાંત જોઈએ, બિલકુલ બિલકુલ એકદમ ઠંડક વાતાવરણ જોઈએ મને માતાને. મને ગુસ્સા ગુસ્સી જોઈતું નહીં. ને હું ગુસ્સો કરવા જાઉં તો ખબર છે કે એનું ઘર આખું હરતી જાય, એનો પેઢી આખી હરતી જાય. એટલે હું એવું કરવા માંગુ, મને તો પ્રેમ જોઈએ. હું તો પ્રેમ આલવા આવી છું. મને તો પ્રેમ હુપ્પા આવી છું તમને. આ પ્રેમ તમારામાં ઓછો છે જગતમાં, એટલે પ્રેમ આલવા આવી છું માતા. પ્રેમ હુપ્પા આવી છું ભરત, પ્રેમ આલવા આવી છું. જેને લેતા આવડે ને લઈ લો. પ્રેમ આલવા આવી છું. અને મારો પ્રેમ ને તો અમર અમર થઈ જશે, ખૂટે નહીં. અમર રહેશે મારો પ્રેમ. જે મારો પ્રેમ લઈ લેશે ને મહાકાળીનો, એનો પ્રેમ અમર રહેશે, એના ઘરમાં અમર રહેશે. કારણ કે એના ઘરમાં તો પ્રેમ નામની વસ્તુ ખૂટે જ નહીં, હટે જ નહીં, હટે જ નહીં. ભલે કદાચ એ આજે એમનું મૃત્યુ થઈ જાય, આજે નહીં, તેમના છોકરાના પણ મારા પ્રત્યેનો પ્રેમ તો આશીર્વાદ તો હટે. એના માથા પર હાથ રહેશે, એ માતા. અને તમને ખબર ના હોય તો આજે કઈક દીકરા દીકરીઓ દેવા દેવી દેવાદાસ ને દેવાના દાસ કરીને બેઠા છો ને, એનું કારણ તમે પોતે છો. પોતે છો ને? હું માતા છું. કોક દીકરીઓએ દેવો કર્યો, પૈસા લીધા, લોનો લીધો, તો એનો જિમ્મેદાર કોણ છે? હું માતા છું. માતા છું ને? માતા છું ને? લે મારા માથે પાડે છે પૈસા, મને વાપરવા લે તમે? ના ના ના, મને વાપરવા લે, હું સહી કરવા આવી તો આગળ. આ તો હું પોતે જો આટલી ખોટ છે તમારામાં, આટલી સમજણ નહીં તમને. અરે રામ રામ એમ કહો કે અમે જ છીએ, અમે જ બધું કરીએ છીએ, દેતાય હરગાઈએ અમે અને ઓલવીએ અમે, અમને જ બધું આવડે છે. આ ઉકો જો ખાલી તમને સમાધાન થઈ જાય. વાત સાચી ને? એ પછી બોમ્બ હોય તો, શેમાડો હોય તો, પછી સીટી હોય તોય માં અમે દેતાય હરગાઈએ અને ઓલવાય અમે જાતે. વાત સાચી ને? અહીં બેઠેલા છે કંઈક ના કંઈક, અને બીજા આવવાના છે, મીટિંગ છે. આ ઉકારા છે ઘણા વસ્તીમાં. આ હું ના કરો, હા મહેરબાની કરે. પ્રેમ આલતા શીખી જો, પ્રેમ વેચતા શીખી જો, પ્રેમ ખિસ્સામાંથી વેચતા શીખો. કે રામ રામ ભાઈ, બધાય તમે છે ને એકબીજાને હળીમળીને રહો ને બધા સુખી રહો ભાઈ. અમે તો આવું ઈચ્છીએ છીએ, હવે તો શું કરીએ કહો. આવું અમારે કહેવાય ને, નિયમ છે અમારો, ધર્મ છે. અમને માતાએ કીધું છે આવું. એને ઉભો કરી દો, એને દીકરીને એક બાજુ લઈને જતી રહે, પવન એક બાજુ લઈને જતી રહે, ખુલ્લામાં જતી રહે, દીકરીને ઉઠાવો, એક બાજુ છોયાથી ઉભી રહે. પાણી પીજો. સેવક આપણે પાણી હોય તો થોડા પાણીની સેવા કરતા રહો. અંદર અંદર દીકરીઓ તમે પાણીની સેવા તમે કરતા રહો. બેઠા સર્વિસ હાલજો, બેઠા હાલજો, હે ને? ભલે આવું હું જે કહેવા જઈ છું ધ્યાનથી સાંભળજો. બધા ફરવાની જોવાની જરૂર નહીં. આ બાજુ ધ્યાન રાખો, આ બાજુ ધ્યાન રાખો. પેલા બધા કોણ ફરે છે પેલી બાજુ? પેલો સામે કોણ છે? પેલા સામે હું છે ઉભા છે ગાડીઓ બાજુ? જોવો તો મને દેખાય, નજર પડે છે. પેલા સામે કોણ છે? હું ચર્ચા કરે છે બધા? તમે અહીંયા આવો, ચર્ચા બંધ કરો ને, ગાડી ત્યાંથી ખાલી કરી નાખો બધું. એ તો સેવકો છે મારી. ભલે સેવકો છે, સેવકો આવીને બેહે કાચા એવા એમ જોડે કે અમે અભિમાન વાળા આવી જશો. એટલે તમે સમજો, હું તમને કહું છું, તમે બી હોય ઘડી, તમને ખબર પડે. મારા સેવકને એવું લાગે ને, ઓહો મને તો બધું આવડે, હવે તને તો કશું નહીં આવડતું એટલે તને કશું ના આવ્યું. આવું થાય. એટલે જે સેવક ઘોડીઓ ઘરમાં જો છે ને, એને જ બધું સમજણ પડશે, બાકી બીજા તો નહીં પડવા દો. એટલે દરેક દીકરાનો ગાડીઓનું પાર્કિંગમાં બીજા 2 જણ રાખો, બીજા બાકીના બધા એ દોડીને આવો. કોઈને તેઓ દોરું વળવાના તો ઢગલો થવાના તો કામ સિવાય. બરાબર? કારણ કે દરેક તમને કંઈક કરવા જાણવા માટે આવ્યો છો, તમે સુખી થવા માટે આવ્યા છો, કંઈક તમારા ઘરમાં પ્રગતિ થાય એના માટે આવ્યા છો. તમે એના માટે છેકથી દૂરથી આવ્યા તો એટલી આશા રાખજો કે માં અમને કંઈક તું હાલ, કશું જોઈતું નહીં પણ અમારા ઘરમાં શાંતિ થાય એવું તો કંઈક હાલ. બરાબર ને? આજે જે કહું છું એ ધ્યાનથી સાંભળજો. દરેક દીકરા હોય કે દીકરીઓ હોય, જે કઈ તમને તકલીફ, જે કઈ દુઃખ, જે કઈ તમને નુકસાની આલી છે, જે કઈ તમને દર્દ આલે છે, અંદર ખોને તમારે રડવું પડે છે, આંસુ તમને આવે છે વારંવાર,
દુઃખના આવે છે ચાહે સુખના આવે છે તમને ખબર પડતી નથી. તમે રડી લો છો ખરા, મને માતાને ખબર પડે, પણ તમને ખબર નહીં કે આ દુઃખના આયા કે સુખના આયા. અથવા માતાજી રડ્યા, કોઈ બીજું રડ્યું, તો હું માતા એવું કહું છું, માય રડે છે અને તમારા ઘરના પિતૃએ રડે છે, બધું રડે છે. કેમ રડે છે? રાતે સપના આવે છે, દિવસે સપના આવે છે. રાત્રે સપનામાં આ દેખાય છે, દિવસે આ દેખાય છે. કોઈને કહી નહીં શકતા. જો કહેવા જઈએ તો દુઃખ પડે છે, ના કહીએ તોય દુઃખ પડે છે. ઓપ્શન તો બધા છે ને. તમારા જેટલા બી પિતૃઓ, તમને દીકરા દીકરીઓ, જેટલા બી દીકરીઓને કંઈક ના કંઈક સપનો આવે છે. દાદી આવે છે, એની માં આવે છે, બેન આવે છે, કોઈ આવે છે, ભાઈ આવે છે, છોરો આવે છે, છોરી આવે છે, ઘરવાળા આવે છે, એમના ભત્રીજા, જે આવે પ્રેમ વાળા ભાવ વાળા આવે છે ને. સપનામાં આવે છે દરેક. સપના રૂપી નહીં આવતા. એ કારણ શું છે? કોઈ એનું સમાધાન કર્યું ખરું? તમે થયું તમારાથી? કોઈ શું કરી લીધું? કોઈ કદાચ કોકે એવું કીધું, આને એવું કીધું દીકરાએ કે કદાચ મને માતા મારી આ સપનામાં આવ્યા હતા તો એને બિહાડ દો. બિહાડવાના આવે ખરા? ચમ એને હું હાથ પગ ભટ્યા જલી બિહાડ દેશો? શું કરશો? તમે એકબીજાને ઓળખો છો, તમે જીવિત છો, એ તો મૃત્યુ થયેલા છે, એને ચમ ઝાલશો? કહો એને ઝાલવાના ખરા? એટલે ઝાલવાના ના આવે ને કે તમારા ટોટિયા ખેંચી લઈ જઈ તમને લઈ જાય નર્કમાં, એવું કોમ છે. એટલે એથી સેટા રહેજો તમે. ખાલી એને કહેજો કદાચ સમાજ, દુનિયામાં, જગતમાં કદાચ અમારી કોઈ ભૂલ થઈ હોય, બોલ્યા ચાલ્યામાં ભૂલ થઈ હોય, તમારી આત્મા કદાચ જીવતા જીવતા કદાચ દુઃખ આલી હોય તો માફ કરજો. જીવતા જીવતા, બરાબર? પછી મર્યા પછી તો મોકન મોડવાની ચાલુ જ રહેશે. મને ખબર છે મોડો છો ને મોકન, ધીરે 13 દાડા મોકન, ધીરે 13 દાડા મોકન. એ કર્યો તો રડવાનું જ બંધ નહીં કરતું. હું કામ રડો છો? હું કામ રડો છો? હું કામ રડો છો? એ તો ભાવ છે કે રડો છો? પણ જીવતા જીવતા જેટલી સેવા થાય એટલી કરી લો ને. વાત સાચી ને? પેલો ભૂખે તો હર્યો ભાઈને બેરે ને કશું ના હાલે અને ઝઘડા થાય અને પછી મરી જાય તારે દુનિયાદારીને બતાવવાની કોશિશ કરે, રડવાનું કોમ લે પછી. એટલે હગો વાતો કરી ખાય, હગો વાતો લઈ જાય ના કરો છો ને આવું દિલમાં. અહીંથી રડવાનું ના આવતું, જે અહીંથી રડવાનું આવે ને એ ચારે બંધ નહીં થતું. અહીંથી જે રડો છો ને એ ચારે બંધ થતું નહીં. આ તો થોડીક વાર પાણી આવશે, જેટલું હશે એટલું પછી ખાલી ખાવ. વાત સાચી ને? પછી રતિભાઈ હાર કશું બંધ થઈ જાય, એ તો ચાલે, પાછું બંધ થઈ જાય, ઠૂઠું બંધ થઈ જાય. સરપંચ જેવા રડાવે, અરે રામ રામ, બહાર જે થઈ ગયું હતું, પાછું થોડીક વાર રડી લે. વાત સાચી ને? એ દુનિયાદારીને તમે બતાવવા જઈ રહ્યા છો. પણ જે અહીંથી થતું ને એ ક્યારે થયું? પ્રતિભાઈ, જે અહીંથી થતું હતું ને એ કોઈના જોડે થયું નહીં, અને થયું છે ને એ આપણે દેખાશે. પ્રતિભાઈ, જે અહીંથી થાય છે ને એ આપણે દેખાઈ જશે, બહાર પડી જશે, ચોખાંતરિયા બહાર પડી જશે. બરાબર ને? તો દરેક દીકરાનો જે કઈની સમસ્યા, જે કઈ દીકરીઓની પરિસ્થિતિ સમસ્યા ઊભી થઈ છે, એવો કલેશ કંકાસ, તમારા કામ રોકાઈ ગયા, તમારા ઘરમાં કલેશ કંકાસ, ઝઘડા, આ જે કઈ થઈ રહ્યું છે ને એનું પાછળનું કારણ આ છે કે આજે આપણે જીવતા જીવતા છે ને આપણે અહીંયા ઘડી શું કામ આવ્યા છીએ? કોઈક એક વ્યક્તિ, દીકરી કોઈક એક વ્યક્તિ, કોઈના આમાં કદાચ સમજણ હોય, જ્ઞાન હોય તો સુખ લેવામાં, અને મારી ગાદી દિલથી ભાવથી ભરી હોય તો એ વ્યક્તિ મને કહી દેખાડે શું કામ આવ્યા છો? રતિભાઈ, પૈસા માટે આવ્યા છો? તમારા દેવને જાણવા આવ્યા છો? ચાલો દેવને જાણશો ના. હું એવું કહું છું, આજે દીકરી ઘર કાળકા માતા પધાર્યા છે તો કાળકા માં દીકરી કઈ રીતના જાન લઈ જશે કે કોહાડો? અચ્છા, કાળકા માં દીકરી કઈ રીતે જિંદગીભર સેવા કરશે કોહાડો? સવાલ છે ને? આ સવાલ જ છે ને દુનિયાદારીના સવાલ જ છે ને તમારા હોમે. શું કરી લેશો તમે? મને કોહાડો. તમારે ઘેર માતાજી છે, તમારે દરેકને ઘેર માતાઓ છે, દરેક દીકરાને માતાજી આવે છે, છતાંય પણ શું કરી લીધું? મને કોહાડો. બોલો, શું કરી લીધું? શું કરી લીધું? આવ્યું એડે કોઈ દાડો? આવ્યું એડે આવ્યું ખરું? કોહેડો આ ઓઢો ડખા કઈ પડ્યા? હવે તમે નક્કી કરો. હેડો રતિભાઈ, એટલે હું કઉ છું કે દુનિયાદારીને, તમામ દુનિયાદારીનો કહેવા માંગુ છું. અને હું માતા એવું છું કે પંચમહાલ જિલ્લાની માતા છું, શહેરા તાલુકાની માતા છું, પંચમહાલ જિલ્લાની માતા છું, પાવાગઢ વાળી માતા છું.
અને એ જ માતા નરસણા ધામની માતા છું ને ડેન્જર ઝોન મહાકાળી છું. જે દરેક દુનિયાભરની દરેક દુનિયાદારીને હું વિચારીને ચાલો છું. એક એક ઇન્સાન એક એક મનુષ્યની વિચારીને ચાલો છું. એક એક જગતની દુનિયાની દારીને ચાલો છું. એક એક વ્યક્તિની મને હાસ છે. એક એક વ્યક્તિનું મને કહેવાય ને કે મને દુઃખ થાય છે કે એક એક વ્યક્તિ દુઃખી છે આજે. એને તારવા જઈ રહી છું આજે. એ જ ડેન્જર ઝોન મહાકાળી છું. અને બીજી મારી કોપીઓ કરી જાય છે તો મારી કોપીઓના વિડીયોના માધ્યમથી ખાસ સૂચના છે, ધ્યાન રાખજો. તમારા ઘરમાં મન હરગાઈ દે પછી કહેતા નહીં. વિડીયોના માધ્યમથી કહું છું, પછી કહેતા નહીં કે મારા ઘરમાં દેતા ચમ લાગીએ. એટલે દરેક દીકરાઓને મારી ખાસ સૂચના છે કે મારો વિડીયો જોઈને બીજી માતાનો કોપી કરવાની જરૂર નહીં. હું મહાકાળી છું. બરાબર રતિભાઈ? અને તમે રતિભાઈ તો રતિભાઈ જ રહેવાના. પછી મગનભાઈ છગનભાઈ થાય અને પછી રતિભાઈ આડો થયો ને મગનભાઈ છગનભાઈ બને તો રતિભાઈ ના ટોટિયા ખેંચતા વાર લાગે. એ માતા બરાબર. એટલે પોતે પોતાની ઓળખાણ જે છો એ જ રહો. પણ કઈક દીકરાઓ વિડીયોના માધ્યમથી આજ કદાચ મારો વિડીયો ઉતરે છે, દુનિયાદારીના દરેક દીકરાઓને ખાસ સૂચના છે. હું પંચમહાલની માતા છું, ડેન્જર ઝોન મહાકાળી છું, ખેડા તાલુકાની માતા છું. બીજા વિડીયો મારા વિડીયો જોઈને બીજી જગ્યાએ જવાની જરૂર નહીં. મને બધી ખબર છે કે વિડીયો મારો જવાનો બીજી જગ્યાએ પોકાશે કે માતાજી એ જ છે. તો આજથી નોંધ કરી લેજો, ડેન્જર ઝોન મહાકાળી છું, પાવાગઢની મહાકાળી છું, પંચમહાલની માતા છું. બરાબર? એટલે કોઈ હાડેધડ વેચાવાની જરૂર નહીં. હું બેઠી છું. એડ્રેસ મારું આખું મય મેન્શન કર્યો છો. મારા વિડીયો જોઈને તમે આવી શકો છો. પેલા વિડીયો જોવા દીકરાઓ કદાચ ભૂલા પડ્યા હોય તો વિડીયો કાઢજો યુટ્યુબના માધ્યમથી. તમને આખું એડ્રેસ અહીં સુધી પોકાય એટલું એડ્રેસ મળી જશે તમને. અંદર નંબર નાખેલો છે, એડ્રેસ કોઈને પૂછી લેજો. કદાચ ભાવિક સેવકને કહેજો સેવક માતાજીનું સ્થળ કઈ છે તો સેવક બતાવી દેશે. બરાબર ને? એટલે આટલું ધ્યાન રાખજો. એટલે વિડીયો કોઈ છેડછાડી કરવાની નહીં. વિડીયોની કદાચ રજા લેવી હોય તો મારી રજા લઈને કરજો, કદાચ કરવું હોય તો. પણ બીજી માતા ફોટો મારો, વધુ મારો, બીજી માતાનું તમે નામ લખો ને એટલે મને કારકાને દુઃખ થાય છે. બરાબર? એટલે તમને ખબર હોય છે કે હું અલગ છું, બધી દેવી શક્તિઓ બધી અલગ છે. એમ તમે અલગ અલગ છો નહીં. અલગ અલગ દીકરીઓ અલગ છે, આ અલગ છે. મારી તુલના કોઈ દાડો કરવાની, મારી તુલના થાય ના કે પછી હજુ કહું છું કે કયા ટાઈમે મઢ હરકે કહેવાનું. એ હાથ વરાનું મઢ હોય તો હર ચીજ આપણે કહેવાનું નહીં. બરાબર ને? તમારી ભક્તિમાં આગ લાગી જાય ભાઈ મને કહેતા એ માતા છું. સાચી વાત છે ને? એટલે મારે બધાને કેવું છે કે બધા તમે હળીમળી કહેવાય ને કે સુખી રહો, હળીમળીને શાંત રાખો. તમે શાંત થઈ જાઓ. ઉતાવળ કરવાની જરૂર નહીં. બહુ ઉતાવળિયા ના થાવ. સમય બધું કામ થશે. એનું ચક્ર ચાલે છે. સમયે કામ થશે. બસ તમે તમારા કામમાં રહો. જો અમે માતાજીને અમારું પર છોડ દો. અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો. રતિભાઈ, અમને તમારે એન્ટરફેર કરવાની જરૂર. અમે માં છીએ ને તો હરેકનું ધ્યાન રાખીએ છીએ. એમ તમે તમારું કામ કરો. સમાજનું જે દુનિયાદારીનું જે કઈ કામ હોય અમે અમારું કામ કરીએ છીએ. રતિભાઈ, ખબર પડી કે ના પડી? પડી ને? સહન એટલે ગોડા કહેવાનો મતલબ તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. અમારે એન્ટરફેર ના કરશો મારામાં. મારે કઈ ટાઈમે કોના કાર્યમાં ધ્યાન આલું મને માતાને ખબર છે. વાત સાચી ને? મને કહેવાની જરૂર, મને આદેશ કરવાની, સૂચના કરવાની જરૂર એ તો મારે જોવું પડે. આજે રતિભાઈ કદાચ મારી જોડે અરજી મળી તો રતિભાઈને મારા બાયોડેટા ચેક કરવા પડે. રતિભાઈ ચેક કરવા પડે ને? રતિભાઈ પેલી ડિગ્રી કરી લે છે કેટલું બધું મેન્શન બધું હાથે જોવું પડે ને. પછી રતિભાઈ ચેલાના ઝાપોટ ખેંચી કાઢ્યો હોય, ચેટલાના ધોતિયા છોડી નાખ્યા છે ને, ચેલાના દંડા મારે. રતિભાઈ ચેલા ખોટાને જેલમાં ગાળી દીધા છે ને, ખોટું કાર્ય કર્યું સમાજમાં. બસ ખોટું કર્યું મારે જોવું છે. મારે એ જોવું છે. એટલે હું એકદમ હાથ લોબા કરતી નહીં ને કોઈ માતાજીને કરવાય નહીં દઉં. જાઓ. અને દુનિયાદારીમાં હું જ રહીશ આગળ તો જોગણી કાળકા જ રહીશ. બીજી આગળ થવા દઉં. એટલે મારી ઉત્પત્તિ કરેલી શક્તિઓ છે બધી જગતની. બીજી તો મારાથી જ ઉત્પત્તિ છે તો પછી હું કઈ બીજીને આગળ થવા દઉં એવું લાગે ના થવા દઉં. આજે નહીં કારણે પછી તો ઊભી થઈ જાઉં ને તો પછી તો હું જોઈ લઉં ને એ જોઈ લે દુનિયામાં. બરાબર ને? એટલે મને તમારી ચિંતા છે દરેક દીકરીઓ દીકરાઓની. હું જાણું છું તમે દુઃખી છો. હું હરેક વાતની હરેક ઘરની મને પરિસ્થિતિનું ધ્યાન છે મને કેમ દુઃખી થયો દીકરી, કેમ આજે દુઃખી થઈ રતિભાઈ. એટલે આજે જેટલા દીકરીઓના સપના રૂપી જે પણ કાજે ઘરની અંદર ડિસ્ટર્બ થઈ રહ્યું છે, ઘરમાં હલનચલન થઈ રહ્યું છે, ઘરમાં આઈડિયાસ નહીં આવતી, એ આઈડિયાસ બહાર કાઢવી છે આજે આપણે. હું બેઠી છું એના માટે. આ તમારું જે વચન અમારે બધાને આ જે આયા છે બધાએ સોંપ્યું છે બરાબર. તો અમને બધાને સર્વેને જે આયેલા ને
સદાયને માટે સાથે રાખજો અને સાથે રહેજો. બસ મારે બીજું આવું કેવું દરેકને સાથે છું. તમે દીકરીઓ રસ્તામાં જાઓ, તમે આજે દુનિયાદારીમાં કદાચ તમે ભણવા જાઓ, તમે આગળ વધો, દેશ વિદેશમાં ફરો, દીકરીઓ ટેન્શન ના લેશો મારી. આજે મને માનો છો, દીકરી કદાચ મારા ગાદી પર, મારા દરબારમાં દીકરી આવી છે અને ખાલી નોની આમથી ખોટી કામ